ખ્યાલ રહે કે અહીંયા મારે જે કંઈ રજૂ કરવાનું છે એ શાસ્ત્રના બંધારણ પ્રમાણે કહેવાનું છે. બીજા શબ્દોમાં કહીએ, હું પણ શાસ્ત્રને બંધાયેલો છું. મારે મારું ઇન્ડિવિજ્યુઅલ, મારી શું માન્યતા છે એ કહેવાનો અહીંયા મને કોઈ અધિકાર નથી. નૌકાર મંત્રનું પહેલું જ માંગલિક, પહેલું જ આપણે પદ બોલીએ છીએ, નમો હરિ. એટલે એ પદ બોલ્યા પછી જે કંઈ વિચારવાનું હોય અને જે કંઈ બોલવાનું હોય એ વિતરાગ પરમાત્મા એ જે વાણી કહેલી છે એને અનુસંધાનની અંદર જ મારે વાત કરવાની. ભગવાન કેવળ જ્ઞાની છે, સર્વજ્ઞ ભગવાન તો બધા જ કેવળ જ્ઞાની છે. અને કેવળ જ્ઞાની અંદર એમને આપણા હાથની હથેળીની અંદર જેમ આપણે રેખાઓ જોઈએ છે સ્પષ્ટ રીતે, અને રેખાઓ જેવી છે એવું આપણે વર્ણન કરીએ છીએ. જે રેખા ઊભી હોય એનું ઊભી વર્ણન થાય, અને જે આડી હોય, ત્રાસી હોય એનું ત્રાસું વર્ણન થાય. જે પ્રમાણે હોય એ પ્રમાણે વર્ણન થાય. એમ સર્વજ્ઞ ભગવાન તો કેવળ જ્ઞાન પામ્યા પછી આ જગતનું જે સ્વરૂપ જે રીતે જોયું એ રીતે આપણને રજૂ કરે. એમાં કેટલાક તત્વો આપણી પાસે જે બુદ્ધિ જે સીમિત છે એ સીમિત એવી બુદ્ધિની અંદર કદાચ ગ્રહણ કરવાનું જરા દુષ્કર થાય, કારણ કે વ્યક્તિ નું વિચારાત્મક જે જગત છે એ બુદ્ધિના લેવલ પર ચાલે. વ્યવહારની અંદર સ્કૂલ કે કોલેજની અંદર આપણને જે કંઈ શીખવાડવામાં આવે છે બધી કેળવણી એ બુદ્ધિના લેવલ પર ચાલે છે. શાસ્ત્રકારો માત્ર જૈન નહીં, બીજા પણ દર્શનકારોએ જે વાત કરી, સરળતા, સહનશીલતા, ઉદારતા, સહાનુભૂતિ, કરુણા, અનુકંપા, દયા, અહિંસક પરિણામ, આ બધું મગજ કે બુદ્ધિના લેવલનું છે નહીં. કોઈ પણ પિતા એમની પુત્રીની જ્યારે વિદાય આપે, લગ્નપતિની વિધિપતિ કે આપે છે, એ વખતે વિરહની વેદના લગભગ ઘણા બધાએ જોયું છે, બરાબર છે? અને એ વિરહની વેદનાને શબ્દોમાં કદાચ વર્ણન કરવું હોય તો કેટલા શબ્દો લખી શકે. અને પછી ત્યાં આગળ પ્રશ્ન કરે કે ભાઈ આને અંદરનું દુઃખ થાય એ તો સમજી ગયા વિરહ વિરહ. કારણ કે જે પુત્રી લાડલીને 20, 22, 25 વર્ષ પછી ઉછેરીને સાથે રાખી એ આજે કાયમ માટે જતી હોય એટલે હૃદયની અંદર વેદના હોય. એ વેદના બુદ્ધિના લેવલ પર છે કે હૃદયના લેવલ? અને એ આંખમાં આંસુ આવે, એ આંસુ નું કોમ્પોઝિશન શું, કેવી રીતે બને છે? એવો પ્રશ્ન ક્યારે કર્યો આપણે? આંસુ આવે છે, જોઈએ છે, હકીકત છે કે નથી હકીકત? એનું કેમિકલ શું અને એ આંસુનું જનરેશન ક્યાં થાય છે? શું જવાબ આપશે? મગજમાં થતું હોય તો ત્યાં 25, 50, 500 માણસો હોય વિદાય આપે છે. બધા 500 માણસોના આંખમાં આંસુ હોય છે? હોય છે ભાઈ? તો માત્ર માતા અને પિતાને, ઇમિડિયેટ ફેમિલી મેમ્બર્સને આંસુ પડે છે, એનો ડિફરન્સ કેમ છે? હાઉ ડુ યુ એક્સપ્લેન?
બરાબર છે। લાગણીથી બંધાયેલા તંતુઓ જ્યારે સેપરેટ થાય છે ત્યારે કોઈ એવી ઉર્મિઓ ઊભી કરે છે, એવી સંવેદનાઓ ઊભી કરે છે। એ સંવેદનાઓ એટલી પીડા અને વેદના કરવાય છે। હવે આ તો વોલન્ટરી છે ને, આમાં તો કમ્પલ્સન નથી। પુત્રીના લગ્ન આમ જોવા જઈએ તો આનંદનો વિષય છે કે હવે એનું પોતાનું વ્યક્તિગત એનું જીવન હવે શરૂ થશે, આરંભ થશે। જેમ પિતાની પત્ની એટલે જેની વિદા થાય છે, માતા એક વખત આ રીતે પરણીને આવેલી અને એને પરિવાર કરે, એવી જ રીતે આનો પણ પરિવાર થશે ને સુખી થશે। તો એ લાગણી, સંવેદના, ઉર્મિઓ, ભાવનાઓ એ કોઈ મગજની અંદર ડિસેક્શન કરીને તમે જુઓ કે ક્યાં આગળ છે તો કંઈ જોવા મળતું નથી, છતાં એ છે, એ હકીકત છે કે ફેક છે। પુત્રીની વિદાય વખતે કોઈ પણ પિતા કે માતા રડે તો ફેક રડે છે કે વાસ્તવિક છે? ત્યાં આગળ એવો તર્ક ઉભો કરીએ કે આ આંસુ વળી શેના આવે છે, એવો પ્રશ્ન આપણે કરીએ। જોયું છે અને કેટલાક અનુભવી પણ હશે કદાચ ઓડિયન્સમાં, જેમણે પોતાની પુત્રીને વિદાય કરી હશે અને પોતે હજી માતા નહીં હોય પણ પુત્રી તરીકે જ્યારે એ વિદાય લેતી હતી ત્યારે એના આંખમાં આંસુ ખરા કે નહીં? યસ ઓર નો? ક્યાંથી આવે છે? મગજમાં કઈ કોઈ જગ્યાએ બ્રેનમાં આંસુની કોથળી થોડી છે? અને શરીરની રચના બધી એ કોથળી ક્યાંથી આવે છે? ઇટ ઇઝ અ ગ્લેન્ડ, લેક્રિમલ ગ્લેન્ડ। એનું ડિસેક્શન કરો અને જુઓ ને તો અંદર કશું નહીં, ઇટ વિલ બી એમ્પ્ટી। આ હકીકત એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા આગળ જે કંઈ રજૂ કરવામાં આવે છે એને તર્ક અને બુદ્ધિના લેવલ પર શક્ય હોય એટલી આપણે ચકાસણી તો કરીએ કે જેથી આપણા મગજની અંદર બંધ બેસતું બેસે। પણ જ્યારે એનું લેવલ, એની મર્યાદા આવી જાય ત્યાર પછી આપણે કેવી રીતે સ્વીકારી લેવું જોઈએ? આજ્ઞા। કારણ કે કહેનાર કોણ છે? કેવડી છે। એમને જે સ્વરૂપ દેખાય છે, આપણે પણ જે હાથની રેખાઓનું જે રીતે દેખાય એ રીતે જ વર્ણન કરીએ કે ભાઈ હાથની રેખાઓ કે સ્ક્વેર નથી, ટ્રાયંગલ પણ નથી, સર્કલ પણ નથી, એક આડી હોય, એક વાંકી હોય, એક ઊંચી હોય, એવી રીતનું હોય છે। અને જેવું હોય એવું જ વર્ણન કરીએ આપણે। એમાં ખોટું કે રજૂ કરવાનું કોઈ પ્રયોજન ખરું નથી। તો સર્વજ્ઞ ભગવાન તો જે અનંત કરુણાના સાગર છે, જેમણે અનેક પ્રકારની પોતાની સાધના દરમિયાન વેદનાઓ અને પીડા સહન કરી। 12.5 વર્ષ સુધી ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી રાજમહેલ છોડ્યા પછી એમને જીવનની અંદર શું કર્યું? માત્ર સહન કર્યું। અને એ સહન કરતા, સાધના કરતા કરતા એમને જ્યારે વાસ્તવિક જ્ઞાન, તત્વ એટલે આત્મા, એનું જે સ્વરૂપ એમને જોયું, જાણ્યું અને અનુભવ, એ અનુભવના લેવલમાં આવ્યા પછી એમને કહેવાનું શરૂ કર્યું। કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પહેલા ભગવાન એક શબ્દ ઉપદેશનો આપ્યો। ભગવાને જગત સમક્ષ આ સ્વરૂપ મૂક્યું, એમનું કલ્યાણ થઈ ગયું, મોક્ષ નક્કી થઈ ગયો, છતાંય 45 વર્ષથી માંડીને 32 વર્ષ સુધી, સતત 30 વર્ષ સુધી ભગવાને કર્યું શું? ખાલી દેશના સમવસન ને વૈભવ એ બધો ભગવાને નથી રચ્યો, એ કોણે ઉભો કર્યો? દેવોએ એમની ભક્તિ
માટેઓ, એ જ વાત અહીંયા આગળ આપણે સમજવાનો એટલા માટે પ્રયત્ન કરીએ છીએ કે હવે આપણી સમક્ષ અનંતો ભવિષ્યકાળ છે. જે ઘર, જે ગામ, જે નગર, જે શહેર ને જે શરીરની અંદર આપણે આત્મા તરીકે રહીએ છીએ, વહેલા કે મોડા એને છોડવાનું તો છે. કોઈ કાયમ ટકવાનું અને આ દેહ પણ છોડવાનું. પ્રશ્ન એ છે ભાઈ, દેહ જ્યારે છૂટશે ત્યારે જવાનું ક્યાં છે અને ક્યાં જવું? અહીંયા આગળ વર્તમાનમાં આપણે જે પરિસ્થિતિને, જે સંબંધો અને જે સંયોગો આપણને મળ્યા, એ પૂર્વ ભવે કરેલી જે કરણી છે એના ફળ છે. તો ભવાંતરની અંદર શું ફળ મેળવવું અને શું ફળ મળશે એ નિર્ણય કરવાનો સમય કયો? વર્તમાન. વર્તમાનની અંદર જો સજાગ થઈ ગયા તો આવતો ભાવ પણ કેવો? સુધરે. બહુ સરસ. પણ સુધારવો કેવી રીતે? એ સુધારવા માટે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, એને જરા સમજવા માટે આપણે યત્કિંચિત પ્રયત્ન કરીએ. અને એ પ્રયત્ન કરવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારેય અંગોને સમજવાની જરૂર છે. દ્રવ્યની અંદર આત્મ તત્વ, હું કોણ છું? કોઈ કહે જીવ છું, પ્રાણ છું, ચેતન છું, આત્મા, જે કંઈ કહેવું એ કહે. પણ એક તત્વ છે અંદર પડ્યું, જે બોલે છે, હાલે છે, ચાલે છે, રડે છે, હસે છે, ખાય છે, પીએ છે, ઉઠે છે, બેસે છે, ચાલે છે. એ જે કંઈ તત્વ હોય એના વગર તો શરીર ચાલતું નથી. અને શરીરને છોડીને શરીર અહીંયા રહે છે અને એ જે તત્વ છે એ જ અહીંથી છૂટવાનું છે. એ જે કંઈ હોય એ જ હું છું. વસ્ત્ર આજે પહેરેલું કાલે આપણે કાઢી નાખીએ છીએ. શરીર ઉપરનું વસ્ત્ર છે એનો અર્થ એવો થયો કે શરીર અને કાઢેલું વસ્ત્ર જે જુદું હોય એ જ છૂટું પડી શકે. કોઈએ પોતાની ચામડી છોલી બાજુ પર મૂકી, કારણ કે એ શરીર સાથે એકમેક બની ગઈ છે. પણ વસ્ત્ર એકમેક નથી. આ સ્થૂળની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ આપણે સમજીએ. પણ આધ્યાત્મની ક્ષેત્રની અંદર આ બીજી એક વસ્તુ છે કે હું અને આ શરીર એક અલગ વસ્તુ. વ્યક્તિના પ્રાણ નીકળી જાય પછી આપણે એને કોઈ નામ નથી આપતું. કોઈ કે કોણ ફલાણા ફલાણા ચાલ્યા ગયા, પણ બોડી તો અહીંયા છે. પણ બોડીને નામ નહોતું આપ્યું. બોડીને નામ હોતું જ નથી. એટલે એનું આપણે શું કહીએ છીએ ખબર? અનામી અથવા ન નામી. જે હતો, જેનું નામ હતું એ ચાલે. અને એટલે દ્રવ્યની વાત કરી, હવે ક્ષેત્રની વાત કરવાની છે. કારણ કે આપણે આ ક્ષેત્રમાં આપણે ક્યાંક જવાનું છે અને ક્યાં જવું છે એ નક્કી કરવાનું છે. તો ક્યાં જવું એ ક્યારે નક્કી થાય? એ સ્થાન ક્યાં આગળ આવ્યું છે એ પણ જાણવું જોઈએ. વોશિંગ્ટન જવું હોત તો એ ક્યાં આગળ આવી છે, એની ડિરેક્શન કઈ છે, ડિસ્ટન્સ કેટલું છે, કેટલો સમય લાગે, ત્યાં આગળ શું છે, એનું સ્વરૂપ શું છે, ત્યાં જવાનો રસ્તો કયો છે, ડિરેક્શન શું છે, આ બધું જાણવાની જરૂર ખરી. અને એ પણ કોની અપેક્ષા? ક્યાં આગળ છે ત્યાંની અપેક્ષા. એવી રીતે મારે આ જૈન દર્શન, જૈન શાસન સ્થાપવા પાછળનું, એનું સ્વરૂપ સમજવા પાછળનું કારણ કયું છે ભાઈ? એનું મિશન કયું? જૈન દર્શનનું મિશન કયું? તમને પ્રશ્ન પૂછવામાં તો કયું મિશન છે? એક જ છે. કયું? મોક્ષ. હવે મોક્ષ એટલે તમે કોઈ પૂછે બી મોક્ષ છે કે શું જવાબ આપશે? તો
તો એ જવાબ આજે અહીંયા તમને આપણને મળશે કે આપણે છે ક્યાં અને જવાનું છે, એનું ડિસ્ટન્સ શું છે. અને એના માટે મેં પહેલી જ નંબર 1 આ પિક્ચર આપેલું છે. If you can join with somebody, everybody has some flyer. કોઈની સાથે તમે જો જોડી જાઓ તો it would be helpful. બે ભાઈઓ જોડે જોડાય છે, લેડીઝ થોડી આગી પાછી but I want you to focus somewhere. આ બધું કરશે જો શકશો you are fine. તમે ભાઈ પાછા બધા પાસે છે ફ્લાયર છે? યસ નો? હા તો પસાર કરો. પાછળ લઈ જજો. I have extra copies. You can pass. There are no copies. એક છે, બીજી બધી કોપી દેવા. So everybody has this. આ જે પિક્ચર છે એમાં ઉપર તમને લખ્યું છે કે આ વિશ્વ સૃષ્ટિ કે જગત કે સંસાર જેને આપણે નામ આપ્યું છે, એમાં શું લખ્યું છે? 14 રાજ. હવે આ પિક્ચર આખી સૃષ્ટિ જે છે સંસાર, એમાં આ તો બહુ લિમિટેશન. જેમ અહીંયા કહ્યું કે આ જે આકૃતિ છે એની બહાર જે બ્લેક કલર છે એ શું છે? અલોક છે. એટલે એ પણ સંસાર તો છે, પણ એની અનંત અલોકની કમ્પેરિઝનમાં લોક એને કહેવાય કે જ્યાં લોકો રહે. અને એ લોકની અંદર દેવો પણ આવી જાય, નરકના જીવો પણ આવી જાય, પશુ સૃષ્ટિ આવી જાય અને મનુષ્યો પણ આવી જાય. જ્યાં દરિયો હોય, પહાડો હોય, ખીણો હોય, નદીઓ હોય, નગરો હોય, ગુફાઓ હોય, જંગલો હોય, સૂર્ય અને ચંદ્ર અને નક્ષત્ર અને ગ્રહ અને તારાઓ, આ બધું જ શેમાં હોય? લોક. કારણ કે લોકની બહાર આમાંથી કશું છે, માત્ર સ્પેસ. મોક્ષ લોકની અંદર કે લોકની બહાર? લોકની અંદર છે, બરાબર છે. અને એ ક્યાં આગળ છે કે 14 રાજલોક. હવે રાજ શબ્દ ક્યાંથી આવે અને 14 શબ્દ ક્યાંથી આવે? તો તમે જોશો, પહેલા રાજને આપણે સમજી લઈએ. દરેક શબ્દની પાછળ મિનિંગ છે. અને રાજ એ અંતરનો યુનિટ છે, જ્યાં આપણે કિલોમીટર અને માઇલ અને યોજન શબ્દ વાપરીએ છીએ, બરાબર? એવી રીતે રાજ શું છે? ડિસ્ટન્સ. અને તમે ટોપ થી બોટમ તમે જોશો અહીંયા આડા 1 2 3 4 તો કેટલા ડિવિઝન છે? 14 છે. This 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 કેટલા થયા? 14. એટલે 14 ડિવિઝન છે, એટલે શબ્દ શું આવ્યો? 14. હવે રાજ એટલે શું? તો જેની પાસે ઉપર લખેલું છે ને એક ભાર, આપણે રાજને હવે સમજવું છે. એમાં શું લખ્યું છે? 38112970. મને લાગે 20 કિલો એટલે 1 મણ, બરાબર? એપ્રોક્સિમેટલી.
એટલા મણ એટલે એક ભાર, જે રીતે એમને કહ્યું હોય 3,81,12,970 મણ એટલે કેટલું થાય? એક ભાર. અને એવા 1,000 થી એ ગોળો છે, માની લો એટલા વજનનો ગોળો છે લોખંડ, એને 1000 વડે ગુણો અને જેટલા મણ થાય એટલા મણનો લોખંડનો ગોળો. અને સૌધર્મ ઇન્દ્ર એટલે પહેલો જે દેવલોક છે એ પછી હું બતાવું, એકડો લખ્યો છે, એ સૌધર્મ ઇન્દ્ર ઉપરથી ફેંકે છે. ઉપરથી એ ગોળો ફેંકવામાં આવે છે તો એ ફેંકતા 6 મહિના 6 દિવસ 6 પ્રહર 6 ઘડી અને 6 પળ. પ્રહર એટલે એક પ્રહર એટલે 3 કલાક. એ ઘોડો આટલા સમયની અંદર જેટલું અંતર કાપે એને એક રાજ કહેવાય. કહેવાનો મારો મતલબ એમ છે કે અહીંથી ઘોડો ફેંકવામાં આવે અને અહીં આવતા કેટલો સમયમાં 6 મહિના 6 દિવસ 6 પ્રહર 6 ઘડી અને 6 પળ. અને જેટલું ડિસ્ટન્સ કાપે એટલું એક રાજ. આ રાજ કેટલું છે? એવી રીતે જેમ ઉપરથી નીચે છે એમ અહીંયા વર્ટિકલ જે ભાગ પાડ્યા છે ને, અહીંથી માંડીને અહીંનું અંતર પણ તમે જોશો તો 7 રાજ બેઝમાં છે. એટલે એની વેથ સૌથી નીચે બેઝ લેવલ. પણ આ જ રાજલોક સેન્ટરમાં તમે જુઓ તો એક રાજ છે. આપણું ફોકસ અહીંયા છે. કેમ અહીંયા ફોકસ છે? કારણ કે that is where we are. અને આપણે ગઈ ફેરી રેફરન્સમાં કહેલું કે બધા જ ક્ષેત્રોને સ્થાનોનું રેફરન્સ પોઈન્ટ કયું? બરાબર. અને એ મેરુ પર્વત આ જ પિક્ચર ઉપર મધ્યલોકની અંદર જે વર્ટિકલ બતાવે છે એ મેરુ પર્વત સેન્ટર. આટલું જો સમજાઈ જાય તો હવે પછીની વસ્તુ એના રેફરન્સમાં સમજવાની. હવે આ પિક્ચર પાછળ ફેરવશો, બધા પાસે નથી પણ કેટલાક પાસે છે, જે તમને ફ્લાયર્સ આપ્યા છે. If you don't have it, you can share. એક આ બાજુ આપી દેશો, તમારી પાસે આ પિક્ચર નંબર છે. Can you move this way? હવે એ મેરુ પર્વતને આપણે ઉપરથી નિહાળીએ. We are visualizing from the top of મેરુ પર્વત. એટલે ઉપરથી આપણને શું દેખાય છે? મધ્ય ભાગ દેખાય છે. એમાં મેં ગઈ ફેરી કહેલું કે મેરુ પર્વતની આસપાસ શું છે? બધા સર્કલ છે. અને દરેક સર્કલનો ડાયામીટર કેટલો છે? પહેલા સર્કલનો ડાયામીટર 1,00,000 યોજન. 1 યોજન એટલે 3600 માઇલ. અને પહેલું જે સર્કલ છે એ સર્કલનું નામ શું? મેરુ પર્વતની આસપાસ વલય આકારે સર્કલની અંદર જમીન, પછી સમુદ્ર, પછી જમીન એટલે લેન્ડ, પછી સમુદ્ર, પછી જમીન, પછી સમુદ્ર. લેન્ડનો ભાગ છે એટલે આપણે દ્વીપ કહીએ કારણ કે ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય ઓશન.
એવી રીતે મેરુ પર્વતની આસપાસ સેન્ટરમાં મેરુ પર્વત, પછી એક સર્કલ, પછી સાગર, પછી લેન્ડ, પછી સાગર. હવે તમને જે ફિગર આપવામાં આવી છે માત્ર મેરુ પર્વતની આસપાસનું પહેલું સર્કલ છે, બાકીના સર્કલ નથી. એમાં સેન્ટરમાં શું લખ્યું છે? મેરુ પર્વત. Everybody is with me? We are only focusing on the first circle. એટલે આ ફિગરની અંદર આ મેરુ પર્વતમાં જે પહેલું સર્કલ છે ફર્સ્ટ, એ સર્કલ એનું નામ શું? એનું નામ શું? Yes. If you know, just tell very firmly. Don't be afraid, even if you are wrong, so what? But we want to make sure that we are clear on this. આ એટલા માટે સમજવાનું છે કે જ્યારે આપણે ત્યાં પૂજન કે એવા બધા વિધિ કરવામાં આવે છે ત્યારે આપણે દેવોનું આહ્વાન કરીએ છીએ. ત્યારે આપણે બોલીએ છીએ જંબુ દ્વીપે, ભરત ક્ષેત્રે, દક્ષિણાર્ધ ભરતે, मध्य खंडे, गुर्जर देश से और अमेरिका देश से. આ શબ્દો તમે સાંભળ્યા? એટલે we are asking all the deities to come and join where we are performing this puja. તમે કોઈને મહેમાનને બોલાવો પણ તમે ક્યાં છો એ તો કેવું પડે ને. એ તો ફરે ક્યાં? એ તો આફ્રિકા જાય, યુરોપ જ જાય, પણ ના હું અહીંયા છું એમ તો કેવું પડે કે ભાઈ અમે આ સ્ટેટ ઉપર રહીએ. નીચે એને કોઈ ફરિયાદ કરે. ભાઈ તમે મહેમાન તરીકે અમને નિમંત્રણ આપો છો તો નિમંત્રણ પત્રિકામાં વેન્યુ તો લખવું જોઈએ કે ના? માણસ જાય ક્યાં લગ્નમાં? સો દેવોને જ્યારે જ્યારે આપણે નિમંત્રણ આપીએ છીએ ત્યારે આ બધું બોલીએ છીએ. એટલે એ વખતે બોલાય ત્યારે આપણના મગજની અંદર એક પિક્ચર ઊભું થાય કે મેં આ બધા દેવોને જંબુ દ્વીપમાં આવવાનું કહ્યું. પણ કેમ કહ્યું? કારણ કે હું ક્યાં છું? જંબુ દ્વીપમાં છું. અને જંબુ દ્વીપની આસપાસ પહેલો જે ઓશન છે એનું નામ શું? લવણ સમુદ્ર. મોટેથી બોલો, લવણ સમુદ્ર. હવે જે પિક્ચર આપ્યું છે એમાં લવણ સમુદ્ર મેં બતાવ્યો નથી, કારણ કે આપણે જંબુ દ્વીપની અંદર શું શું છે અને મેરુ પર્વત જ્યાં છે ત્યાંથી હું કેટલા ડિસ્ટન્સમાં છું એ આપણે સમજવું. બાકીનું લવણ સમુદ્ર ને બિયોન્ડ હમણાં આપણે બાજુ. પણ મેરુ પર્વત ક્યાં છે એ બધાને ખ્યાલ આવી ગયો? સેન્ટરમાં. એવરીબડી. અને એ મેરુ પર્વતની ઊંચાઈ કેટલી કહી? 1,00,000 યોજન. આપણી ભાષામાં કેવું હોય તો 3600 લાખ માઇલ. 3600 લાખ માઇલ આટલો ઊંચો છે. અને એનો સૌથી ટોપ જે પાર્ટ છે 1000 યોજન, એ ક્યાં આગળ છે? મધ્યલોક જે પૂરો થાય એ 900 યોજન. આ જે પૃથ્વી તલ છે આપણે રહીએ છીએ ત્યાંથી તમે ઊંચાઈ 900 યોજન જાઓ એટલે મધ્યલોક પૂરો થઈ જાય. પણ મેરુ પર્વત મધ્યલોકથી પણ ઊંચો કેટલા યોજન છે? તમે પાછળ પિક્ચર હશે તો જોજો. મેરુ પર્વતનું મેં પિક્ચર આપ્યું છે. ઘણા આપણી પાસે છે, બધાની પાસે નથી, પણ એમાં લખ્યું છે 1000 યોજન. એ જે 1000 યોજનની બાઉન્ડરી છે તમારી પાસે? This picture આની અંદર જે પિક્ચર છે એમાં અહીં સુધી બિયોન્ડ ધીસ ઇઝ મધ્યલોક, પછી પાછો ઉપર. એટલે 1000 યોજન મેરુ પર્વત મધ્યલોકને પણ ઉપર જાય છે એટલે ઉર્ધ્વલોક શરૂ થાય. બરાબર. હવે એની આસપાસ તમે જોજો બધા સર્કલ છે. આ બધા સર્કલ છે નંબર 2 માં. એ સર્કલ શેના છે? સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પરિક્રમા કરે છે, પ્રદક્ષિણા કરે છે. કોની સર્કલ ની અંદર સેન્ટર કયું? મેરુ પર્વત.
હવે એ બધા જ 900 યોજનની જે લિમિટ છે એની નીચે જ, બરાબર છે પિક્ચરની અંદર. એનો અર્થ તો એવો થયો કે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા એ પ્રશ્ન પૂછવામાં આવે ઉર્ધ્વ લોકમાં છે, મધ્ય લોકમાં છે કે અધોલોકમાં છે? મધ્ય લોક. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એ શા માટે ઇમ્પોર્ટન્સ છે શૈલેષભાઈ? વાય વી હેવ ટુ નો ધીસ? દિવસ અને રાત ગણવાના. પ્રદક્ષિણા કરે છે. અને 2 સૂર્ય અને 2 ચંદ્ર એટલા માટે કે અહીં જે સૂર્ય હોય એને આ બાજુ આવતા 12 કલાક, જે આ બાજુ મેરુ પર્વતની સાઉથમાં જે સૂર્ય હોય એને 45 ડિગ્રી જતા કેટલો સમય લાગે? 12 કલાક. અને એ ચંદ્ર જે હતો એને સામેની સાઈડમાં જતા કેટલા કલાક થાય? 12. એનો અર્થ એવો થયો ને કે જે સૂર્ય અહીંયા છે એને સામેની બાજુ જતા કેટલો વખત થશે? 24 કલાક. બરાબર. અને એ સૂર્યને આપણી બાજુ આવતા કેટલા વખત થશે? 48 કલાક. એટલે કે 2 સૂર્ય અને 2 ચંદ્ર સતત આ મેરુ પર્વતની આસપાસ ફરે છે. હવે એ સૂર્ય ડાબી બાજુ ન જાય તો શું થાય? તો જે જગ્યાએ સૂર્ય છે એ જગ્યાએ સૂર્ય રહે. એનો અર્થ એમ ત્યાં સતત શું હોય? દિવસ. અને સખત ગરમી. અત્યારનો તો ટેમ્પરેચર ડાઉન છે પણ ઘણી વખત 115 ને 120 ને 100 બિયોન્ડ થઈ જાય અને સતત રહે. તો એ ક્ષેત્રની અંદર દિવસ જ રહે, રાત થાય. પણ રાત થવી જરૂરી છે કારણ કે ટેમ્પરેચર અપ એન્ડ ડાઉન થાય તો જ અનાજ જમીનની અંદર પેદા થઈ શકે. અને એ સૂર્યને જ્યારે ડાબી બાજુ ખસે એટલે એનું ટેમ્પરેચર ડાઉન થાય અને સખત ગરમી આ બાજુ ના આવવા દે એની અટકાવનાર કોણ છે વચ્ચે? એ જ રીતે જો કાયમ ચંદ્ર રહે તો ટેમ્પરેચર કેટલું થઈ જાય? ફ્રીઝિંગ. તો બોડીનું ટેમ્પરેચર જ મેન્ટેન ન રહે. ખબર છે ને 0 ડિગ્રી હોય છે ત્યારે બહાર જવામાં પણ આપણી હિંમત ન થાય. પણ જો સતત એવું રહે તો કેવું થઈ જાય લાઈફ? એ જ રીતે સખત ઠંડી પણ અનાજ પાકેની આપણા બોડીનું ટેમ્પરેચર જે 98.4 છે એ મેન્ટેન ન થાય તો શું પરિણામ આવે? ટેમ્પરેચર જો 96 થી 95 અને 94 થઈ જાય તો શું થાય ખબર? હાર્ટની જે બીટ્સ રેગ્યુલર ચાલે છે ને એ તદ્દન ઇરેગ્યુલર. And that's exactly what happens in a freezing environment. Heart stops. એટલે ચંદ્રની જરૂર છે અને સૂર્યની પણ જરૂર છે અને મેરુ પર્વત આપણને એ રીતે ઉપકારે છે. બિસાઇડ્સ મેરુ પર્વત ઉપર તમે જોશો છેલ્લે 1000 યોજનની ઉપર પાંડુક વન, એમાં જે શિલા, એ શિલા ઉપર સિંહાસન ઉપર ભગવાનને બિરાજમાન કરી અને તે ડાયરેક્શનનો ક્યાં તો સૌધર્મ ઇન્દ્ર, ક્યાં તો ઈશાન ઇન્દ્ર શું કરે છે? પરમાત્માનો અભિષેક. એ પાંડુક વન એની અંદર શિલા. એટલે વીર વિજયજી મહારાજે સ્નાતકમાં લખ્યું પાંડુક વન મેં જીહું દિશે, શિલા ઉપર જ. એટલે એ પાંડુક વનનો ઉલ્લેખ આવ્યો ક્યાંથી? આ મેરુ પર્વત. હવે આપણે ફોકસ કરીએ. મેરુ પર્વતના 3 ડિવિઝન છે. એમાં મેં કહ્યું કે સૌથી નીચેનો જે 1000 યોજન ક્યાં આગળ છે? ભૂમિતલની નીચે. ભૂમિતલ છે એની નીચે એટલે અધોલોક. હવે અધોલોક ક્યાં સુધી છે? 1000 યોજન.
પણ 100 યોજન બિયોન્ડ એ અધોલોક શરૂ થાય છે. ત્યાર પછી મેરુ પર્વત, પછી એ જ મેરુ પર્વતની અંદર અમુક ડિસ્ટન્સ 500 યોજન પછી શું છે, ખાંચ આવે છે, જેને શું કહેવાય છે, મેખલા. અને એ મેખલા એટલે કે ખાંચ, એની અંદર વન છે, વન અને ઉપવનો છે. અને ત્યાં આગળ પણ દેવ દેવી અને અપ્સરાઓને રહેવાના સ્થાન છે. એટલે જ્યારે પ્રભુનો જન્માભિષેક કરવામાં આવે છે ત્યારે ઇન્દ્રના આદેશથી 56 દિક્કુમારિકાઓ શું કરવા આવે છે, પ્રભુનો જન્મોત્સવ ઉજવવા માટે ચામર, દર્પણ, પંખો વગેરે વગેરે લઈને આવે છે. એ બધી અપ્સરાઓને રહેવાના સ્થાન આ નંદન મંદિર. ખ્યાલ આવે છે એ બધાના સ્થાનો. ત્યાર પછી ઉપર 62,500 યોજન જઈએ ઊંચાઈએ એક સોમનસ વન છે. અને ત્યાર પછી 1000 યોજન ઊંચાઈએ પાંડુપ વન આવે. અને કોઈ પણ સ્થાન ઉપર મેરુ પર્વતની વેટ પહોળાઈ સૌથી નીચું વિસ્તાર 10,000, પછી ઓછો થતો જાય અને છેવટે ઉપર 1,000 યોજન. 1,000 યોજન વેથને કારણે 900 યોજનની ડાયામીટરમાં સૂર્ય અને ચંદ્ર પ્રદક્ષિણા કરતા હોવાથી મેરુ પર્વત અમુક પરિસ્થિતિની અંદર સૂર્યને ઢાંકે છે. ખ્યાલ આવે? એટલે ત્યાં આગળ દિવસ અને રાત, રાત અને દિવસ અંધારું. રાત પડે એટલે અંધારું, દિવસ પડે એટલે અજવાળું. હવે આવું પહેલા સર્કલ ની અંદર બને છે. પછી બીજું સર્કલ કયું? આ સર્કલ ની બહાર મેં કહ્યું ને સમુદ્ર. બરાબર, વેરી નાઇસ. ઓશન, જેનું નામ લવણ સમુદ્ર. એનો ડાયામીટર જંબુદ્વીપથી ડબલ. એટલે જંબુદ્વીપ 1 લાખ યોજન, તો લવણ સમુદ્ર કેટલો? 2 લાખ. એક જણ ગણતરી કરે કુલ કેટલા ગયા ડાયામીટર? 3. ત્યાર પછી શું આવે? ગાદકી ખંડનો ડાયામીટર અંદરના સર્કલથી ડબલ. એટલે કેટલા થયા ડાયામીટર? ટોટલ કેટલા? 1, 2 ને 4. બરાબર, ડબલ થયા. એટલે કેટલા થયા ટોટલ? 7. બરાબર. એની આસપાસ કાળો નદી સમુદ્ર, એ પાછો ડબલ. કેટલો થયો? 16. બરાબર ગણો છો ને? પછી આસપાસ શું આવે? પુષ્કરાવર્ત સમુદ્ર, કાળો નદી સમુદ્ર, પછી પુષ્કરાવર્ત દ્વીપ આવે. એનો ડાયામીટર કેટલો? 25. ફરી ગયો, અડધો ગણવાનો. પુષ્કરાવર્ત 48. બીજો જવાબ 10. બીજો જવાબ બરાબર છે? ચોક્કસ? નો, 45. 45 લાખ યોજન કર્મભૂમિ છે અડી દ્વીપની. ઘેરજીને ફરી ગણતરી કરી. આ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા આગળ લોકની અગ્રભાગના જે એક રાજ છે એના ઉપર મોક્ષના આત્માઓ જઈ અને રોકાઈ જાય છે. એને શું કહેવાય? સિદ્ધશિલા. અને એ સિદ્ધશિલાની લંબાઈ કે પહોળાઈ કેટલી છે? 45 લાખ. જેવું ભૂમિતલ ઉપર 45 લાખ છે અઢી. અને આપણે પહેલા કહ્યું કે અઢી દ્વીપમાં જ માણસનો મનુષ્યનો જન્મ થાય. પુષ્કરાવર્ત જે દ્વીપ છે એમાં માનુષોત્તર પર્વત સુધીની લિમિટ
ની બહાર મનુષ્યનો જન્મ થાય નહીં. એટલે તમે જંબુદ્વીપ, ગાત્તીખંડ અને અડધો પુષ્કરા એટલો ગણો તો ટોટલ ડાયામીટર કેટલો થશે? 45 લાખ. એનો અર્થ એવો હતો કે 45 લાખ યોજનની અંદર જે મનુષ્ય હોય, અડધા કરતા ઓછું થાય કે કેવી રીતે? પુષ્કરાવર્ત દ્વીપ છે એનો અડધો એટલા માટે કે એની સર્કલની અંદર એમ સર્કલ કરતો માનુષોત્તર પર્વત આવે છે. તો તમે કહો છો તો 16 નું 32 નું અડધું 16 થાય. બરાબર. તો 16 અને 23 16 ને 8 ગણવાના પહેલા. 8 પેલો જે આગળ અંદરનો છે ને એના આ 16 ને ડાયામીટર એટલે 16 ને 8 24 ને 8 32 ને 8 40 42 ને 3 45 ગણતરી કરીએ. એટલે જ્યારે ડાયામીટર ગણીએ ત્યારે સમુદ્રનું ડાયામીટર પણ ગણવા, કારણ કે ડિસ્ટન્સમાં તો સમુદ્ર વચ્ચે છે જ ને. એટલે એ રીતે 45 લાખ યોજન એ જેટલી ભૂમિ છે, જેટલા મનુષ્યો છે, ત્યાં જ ધર્મ હોઈ શકે અને મનુષ્યો હોય તો જ અણગાર બની શકે. અને સાધના કરી જેમ અહીંયા મધ્યલોકની અંદર 45 લાખ અઢી દ્વીપને શું કહેવાય? કર્મભૂમિ કહેવાય. કારણ કે અઢી દ્વીપની અંદર જ અસી, મસી અને કૃષિનો વ્યાપાર. એની બહાર મનુષ્ય નથી. એટલે અસી લેખનનું કામ કોઈ ના કરે, શસ્ત્રનું કોઈ કામ ના કરે અને ખેતીનું કામ પણ કોઈ કરી ન શકે. એટલે અસી, મસી ને કૃષિનો વ્યાપાર જ્યાં આગળ છે, જે ભૂમિમાં છે એ ભૂમિને શું કહેવાય? કર્મભૂમિ. અને કર્મભૂમિ કેટલા દ્વીપ પ્રમાણ છે? અઢી, ઢાઈ. બરાબર છે. અને એનો ડાયામીટર કેટલો? 45 લાખ યોજન. એટલે 45 લાખ યોજનમાં કોઈ પણ ક્ષેત્રમાંથી કોઈ પણ આત્મા સાધના કરી છેવટે નિર્વાણ પામે, સિદ્ધિ ગતિમાં ક્યાં આગળ જાય? હવે સિદ્ધશિલા ક્યાં આગળ આવી છે એ જોઈએ. લેટ્સ ગો બેક ટુ ધ ફિગર નંબર 1. This one. હવે એ મધ્યલોકની અંદર જે પહેલી જ બોક્સ છે ને, નંબર 1 બોક્સ, એ કેટલો? એક રાજ. મેં કહ્યું ને ઉપરથી નીચે એક એક રાજના ડિસ્ટન્સમાં ડિવિઝન પડે, એમ અહીંથી પણ વેચમાં પણ એક એક રાજ. એટલે સૌથી નીચે જે લોક છે એ કેટલો પહોળો છે? 7 રાજ. વેરી. હવે તમે પિક્ચરમાં જુઓ, હું પ્રશ્ન પૂછું, એનો જવાબ તમારા. આપણે જે ભૂમિ તલ પર રહીએ છીએ ત્યાંથી સિદ્ધશિલાનું ડિસ્ટન્સ કેટલું? 7. વેરી ગુડ. એવરીબડી અન્ડરસ્ટુડ? એની ક્વેશ્ચન? सिद्धशिला कहाँ है? सिद्धशिला यहाँ है. लोकाग्र भाव. At the end of this, just loka. यहाँ मोक्ष है, वहाँ जाना है. People get confused कि मेरु पर्वतનો જે end છે એ સિદ્ધશિલા. No. अभी साथ में गए तो सब चले. I want this point to be very clear for now and forever. Meru Parvat, the top of the Meru Parvat is used for Bhagwan Abhishek, which is right here. Meru Parvat ends here. Everybody is with me? Yes. અને સિદ્ધશિલા ક્યાં છે? આ જે લોક છે એ લોકનો સૌથી ઉપરનો જે એન્ડ આવે છે, જેને અગ્રભાગ કહેવાય, ત્યાં આગળ એક શિલા છે. શિલા સ્ફટિકની બનેલી, સ્ફટિકના પથ્થરની બનેલી. એના મધ્યની અંદર, હવે પ્રશ્ન આવે છે પણ હું એનો જવાબ આપી દઉં પછી પ્રશ્ન પૂછું. મધ્યની અંદર ઉપરથી નીચે કેટલા યોજન? 8 યોજન. અને એ સિદ્ધશિલા
પેરીફરીમાં જેમ જાય એમાં છેલ્લે એનું થિકનેસ કેટલી હશે? માખીની પાક. માખીની પાક. એક્સલન્ટ. એટલે એનો આકાર કેવો થશે? કોઈ પણ વસ્તુ વચ્ચે જાડી હોય તો this works. આ 8 યોજન અને અહીંયા એકદમ પાતળી હોય. I'm not a great person. ખ્યાલ આવ્યો? એટલે આ આકાર કેવો થયો? અર્ધચંદ્ર. અર્ધચંદ્ર. વેરી ગુડ. એટલે સાથીઓ કરીએ છે તાર ઉપર પહેલું શું કરીએ? You understand why? Is whenever we are doing that, સાથીઓ એમાં ઉપર જેમ આમ ચંદ્ર આકાર કરીએ છે ને, what is that represent? સિદ્ધ શિલા. અને પછી શું કરીએ આપણે? 3 ટપકા. 3 તો અહીંયા કરીએ પણ એક જ કરીએ. આ આપણો આત્મા ત્યાં આગળ મૂકવાનો છે. You got the point? એટલે લોકાગ્ર જે છે આપણે ત્યાંથી ડિસ્ટન્સ વાઇઝ કેટલું? 7 રાજ. 7 રાજ. આત્મા વિચાર કરો, જ્યારે નિર્વાણ પામે ત્યારે આત્મા શરીરમાંથી ક્યાંથી છૂટશે? કઈ જગ્યાએથી? મધ્યલોક. અહીંથી છૂટશે અને ત્યાં જતા કેટલું ડિસ્ટન્સ કાપવાનું? કેટલો સમય? એક સમય. 1 કા 2 કા 3. 1 અથવા 2. સીધી લીટીમાં આડોઅવળો ના થાય. એનું કારણ શું? કેમ આત્મા સીધો જ જાય છે? સીધો જ. શૈલેષભાઈ, આડું કોણ લઈ જાય? કર્મ હો તો લઈ જાય. આપણને વાંકા ચૂકા કરાવે છે ને બધું. ઘરમાં પણ આપણે વાંકા ચૂકા ચાલીએ છીએ ને, બોલીએ છીએ પણ કેવું? વાંકું. સીધું બોલીએ જ નહીં. સીધો જવાબ જ ના આપીએ. એ વાંકું કોણ બોલાવે છે? કર્મ. પણ અહીંયા તો કર્મથી મુક્ત થઈ ગયો એટલે એને વાંકું જવાનું આડું જવાનું કોઈ પ્રશ્ન જ નથી. એટલે પેલી સિદ્ધ શિલામાં આત્મા એક જ સમયની અંદર છૂટી અને અહીંયા પહોંચી. કોઈ પ્રશ્ન? સિદ્ધ શિલા ની પહોળાઈ કેટલી છે? 45 લાખ યોજન. શબ્દ બહુ ધ્યાન રાખવાનું, કારણ કે યોજન શબ્દ ના બોલો તો 45 લાખ શું માઇલ? There is a difference. અને આત્મા કેટલા ક્ષેત્રમાંથી મોક્ષે જઈ શકે? અઢી. વેરી ગુડ. અને કેટલો ક્ષેત્રફળ ત્યાં? 45 લાખ યોજન. કોઈ પ્રશ્ન? એનો અર્થ એ કે 45 લાખ યોજનની બહારથી મોક્ષે જવાય નહીં. અને મોક્ષે જવું તો જન્મ ક્યાંથી લેવો પડે? ભૂમિ તલ ઉપર મધ્યલોકમાં. હું પછી બીજી વાત કરું. तो मध्यलोक में से जो भी मुक्त होते हैं वो सब सिद्ध शिला जाते एक ही हैं place. कि जो सिर्फ मोक्ष लेता है वो जाता है. वही मोक्ष. મોક્ષ સીધા तो जिसको मोक्ष नहीं मिला, जिसके कर्म नहीं, वो तो भटकते हैं ये देव में, नरक में, पशु योनि में और मनुष्य. Any of those species, the soul which has not been liberated, once he or she dies, he will go either man or animal kingdom or hell or in heaven, which are different. We coming to that. Where are those places? तो जिसको मोक्ष मिलेगा सिर्फ वही आत्मा. Right. The last life in this cycle of birth and death. The person who dies for the last time achieve निर्वाण. निर्वाण का दूसरा मीनिंग होता है now he got liberated from the cycle of death and birth.
So he's not gonna have any more birth. So he will go because he is free from all the karmic particles. This is the most purified soul. So there is no body because in order to have a body you have to have a karma. But that nam karma which gives the body is gone too. All the karmas are gone, separated, destroyed, finished. The soul has been purified. So he doesn't have to live in this worldly environment now. He would be staying in the moksha forever. He is liberated and he will enjoy the internal total bliss, not the happiness. I didn't use the word happiness because happiness is a derivative of good karma. But the bliss doesn't require any karma. Do you understand? શાસ્ત્રીય રીતે આપણે સુખ શબ્દ શાના માટે વાપરીએ? કર્મજનિત સુખ. પણ અહીંયા કર્મ જ નથી. આપણે કર્મજનિત સુખ તો સંસારમાં એન્જોય થઈ શકે. આત્મા મોક્ષની અંદર કર્મ રહિત છે. એનું સ્વાભાવિક જે અનંત આનંદ બ્લિસનો જે સાગર છે એ એનો અનુભવ કરે. That's the only thing he does. કોઈ question? મેરુ પર્વત એ શાશ્વત છે. મેરુ પર્વત શાશ્વત. આ જે સ્વરૂપ મેં આપ્યું બતાવ્યું છે એની અંદર આપણે we will come to that point. હવે પછી કે મધ્યલોકમાં શું શું છે? ખીણો, પર્વતો, નદીઓ, સાગરો, કુંડો, આ બધું જે તમારા પિક્ચરની અંદર આપ્યું છે એ બધું શાશ્વત છે. એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું શાશ્વત છે. આપણે કીધું કે આજે અમુક જ્યારે પણ મોક્ષમાં જાય આત્મા તો એક સમય થાય અથવા બે થાય. બે કયા સંજોગોમાં થાય? મોટા ભાગે તો એક જ સમયની અંદર તો થાય. એક- મોટા ભાગે બે સમય ક્યારે જોઈએ? બે સમયનો ઉલ્લેખ મેં વાંચ્યો. 1000 ભારનો ગોળો ઈ ફેંકે ને ઈ મને સમજણ ન પડે. આપણે દડો તો ખબર છે ને, હા હા બોલ, ઓકે, એનું વજન 1000 ભારનો. 1000 ભારનો લોખંડનો ગોળો એ ઉપરથી ફેંકવામાં આવે છે. કોણ ફેંકે? સામાન્ય માણસ નહીં, સૌધર્મ ઇન્દ્ર ફેંકે. એટલે એની શક્તિ કેટલી હશે તમે જોઈ શકો છો. આત્માની શક્તિ હવે કેટલી છે. આટલું ડિસ્ટન્સ એક સમય. વી ઓલરેડી ટોક ઇન વેરી ડિટેલ વોટ ધ સમય મીન્સ. કે આપણે આંખનો પલકારો કરીએ એમાં કેટલા સમય જાય? અનંત. અસંખ્ય અનંત સમય પસાર થાય. એટલે ટાઈમનો ડિવાઈડ કરતા જાઓ અને છેલ્લે જ્યારે ડિવિઝન ન થઈ શકે અને જેટલો કાળ આપણે કહીએ દિવસના 24 કલાક, કલાકના 60 ડિવિઝન, પછી મિનિટના 60 ડિવિઝન, પછી સેકન્ડના ડિવિઝન, એમ ડિવિઝન કરતા જ્યારે ડિવિઝન કરી ન શકાય એ છેલ્લો જે યુનિટ રહે એનું નામ શું? અને એવા એક સમયની અંદર આત્મા પહોંચી જાય. કેટલું ડિસ્ટન્સ કાપે છે? 7 હવે જો આત્મા જે કર્મથી રહિત થઈ ગયો એની આવી શક્તિ હોય, ઇન્દ્ર મહારાજા પોતે આ દડો ઉપરથી ફેંકે 1000 ભાર, અને એક ભાર એટલે કેટલા મણ કયા? કરોડની અંદર કયા? એ 6 મહિના, 6 દિવસ, 6 પ્રહર, 6 ઘડી અને 6 પ્રહર માં જેટલું ડિસ્ટન્સ પેલો ફેંકેલો દડો કાપે અને જેટલું અંતર કાપે એટલું શું કહેવાય? એક રાત. કોઈ પ્રશ્ન? અગેન મેં પહેલા શરૂઆતમાં જ કહ્યું, અહીંયા તર્કથી જો આપણે બધું એપ્લાય કરવાનું સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણી સીમિત બુદ્ધિની અંદર આ બધી વ્યવસ્થા કોણ કરે છે ને ક્યાં કરે છે ને કેવી રીતે કરે છે એની સમજૂતી તર્કથી નહીં. એટલે જેને પોતાના આત્માનો વિકાસ કરવો હોય અને મોક્ષે જવું હોય, લિબરેટેડ સોલ જેવું સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય, એને અત્યારના વર્તમાનમાં આપણું નોલેજ કેટલું? આ ભીતની પાછળ શું છે ખબર? જોઈ શકાય? આપણે તમે ઘરમાં કેટલા વખતથી રહો છો? તમારા ઘરમાં બોલો કેટલા વખત? 8 વર્ષ. કેટલી વિન્ડો છે ઘરમાં?
આ આપણું નોલેજ, રાઈટ? કેટલી લિમિટેડ નોલેજમાં આપણે આ વિશાળને માપવાનો પ્રયત્ન કરીએ. કહેવાનો મારો પોઈન્ટ એ છે કે આપણી બુદ્ધિના લેવલમાં ઉતરે એવી વાત જ્યારે એમ લાગે કે નથી, ત્યારે શરૂઆતની અંદર શ્રદ્ધાના લેવલ ઉપર આપણે આવી જવું. નરસિંહ મહેતાએ પોતાની પુત્રીનું મામેરું કરવાનું, એમની પત્ની સાસરે પક્ષી વૈવાહિક પક્ષે જે મોટું લિસ્ટ આવ્યું, આટલું એ 100 કપડાં જોઈએ, 100 તોલા સોનું, 100 જણા ચાંદી, આટલા કિલો મીઠાઈ ને બધું ગામમાં વેચવાનું, ને અમુક 500 સાડીઓ ને 500 આ ને તે ને મોટું લિસ્ટ. એમની પત્નીએ કહ્યું નરસિંહ મહેતાને, આ બધું જોઈશે? હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ. એ તો પેલા એમના કૃષ્ણની ભક્તિમાં બેસી ગયા. સાંભળો છો આ બધું આવવાનું ક્યાંથી આવશે? હરે રામ મારો હરી બધું કરી નાખશે. અને બધું સાજન આવ્યું, વેવાઈઓ આવ્યા, બધું પેલે વેવણ પૂછવા માંડ્યું કે આ બધું લિસ્ટ અમે મોકલાયેલું બધું તૈયાર છે? હમણાં જ તૈયાર છે. અને કશું દેખાયું નહીં. અને 5 મિનિટમાં તો વરઘોડો આવી ગયો. એમનો જે શામળ હતો એ બધું સાજન જેટલું લખેલું એટલું નહીં, એનાથી પણ વિશેષ લઈને આવ્યું. કોણ આવેલું? એ હરિભક્ત. હવે ત્યાં આગળ આપણે બુદ્ધિના લેવલની વાત કરીએ તો કામમાં હવે આ પ્રસંગ કઈ 2000 કે 5000 વર્ષે નથી બન્યો. નરસિંહ મહેતાને થયા કેટલો વખત? 300-400 વર્ષ પહેલા. મીરાને પોઈઝન આપવામાં આવ્યું, પોઈઝન પણ ગળી, કશું ના થયું. સાંભળ્યું છે? કહેવાનો મારો મતલબ એમ છે કે અધ્યાત્મના ક્ષેત્રમાં તર્કથી બુદ્ધિથી આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો, પણ જ્યાં એની લિમિટ આવી જશે અને જો આપણે આપણા આત્માનું જો કલ્યાણ ઈચ્છતા હશું તો સર્વજ્ઞ ભગવંતોએ આ જે સ્વરૂપ બતાવ્યું છે એને વર્તમાનની અંદર તો સ્વીકારીને જ આપણે આગળ ચાલીએ. બરાબર? હવે અહીંયા મારે બીજી પણ વાત બતાવી છે. આ પિક્ચર. હા, મેરુ પર્વત કયા કાળ સુધી લોકોને દેખાતો? પહેલા મનુષ્ય જોઈ શકતા હતા, કયા કાળ સુધી? મનુષ્ય જોઈ જ ના શકે. એનું ડિસ્ટન્સ તમે જુઓ. પેલી બીજી ફિગર મેં આપી છે સરકાર, જેમાં બધું જમ્મુ દ્વીપ છે. આની અંદર હવે એની અંદર આપણે ક્યાં છે હું તમને બતાવી દઉં. એવરીબડી હેઝ ધીસ પિક્ચર. કેન ધે રીડ? This is very important because we want to get orientation of the space where we are and where is Meru Parvat. Okay. હવે તમે જો મેરુ પર્વતની સૌથી નીચે નિષેધ પર્વત આવે છે. વચ્ચેનું જે બોક્સ છે અહીં એ હમણાં છોડી દો, કારણ કે એ બધો શું છે, આ પૂર્વ મહાવિદ્ય ક્ષેત્ર છે અને પશ્ચિમ મહાવિદ્ય ક્ષેત્ર. આપણે મહાવિદ્ય ક્ષેત્રની વાત કરતા નથી. મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમે મહાવિદ્ય ક્ષેત્ર. આપણે ઉત્તર અને દક્ષિણમાં વાત કરવાની, એમાં ખાસ દક્ષિણની. શા માટે? કારણ કે આપણે ક્યાં છે? દક્ષિણમાં. એટલે આપણે બોલીએ છીએ જમ્મુ દ્વીપે ભરત ક્ષેત્રે દક્ષિણાર્ધ ભરતે. દક્ષિણનો જે ભરત ક્ષેત્ર છે એનો પણ અડધો ભાગ એ દક્ષિણાર્ધ ભરતે. અને પછી શું બોલીએ છીએ? મધ્યખંડે. એટલે મારે એ બતાવું છે કે આ મધ્યખંડમાં આપણે ક્યાં આવેલા છે. તો મેરુ પર્વતની નીચે દક્ષિણની અંદર નિષેધ પર્વત છે. એ પર્વત લાખો યોજન લાંબો અને લાખો યોજન પહોળો છે, એટલે એનો સ્ક્વેર છે. ત્યાર પછી નદી આવે છે, હરિકાંતા નદી. આ બધી આમ લાગે નદી, પણ સાગર, આપણે જે સાગર જોયો છે કલ્પનામાં એના કરતા પણ વિશેષ લાંબી અને પહોળી અને ઊંડી. કારણ કે અહીંયા બધા લાખો યોજન, કારણ કે આ પરમાનન્ટ શાશ્વત છે, એટલે એમાં આપણા જે માઇલ છે એ ના ચાલે. હા, યોજન એક જ યોજન એટલે 3600 માઇલ, એટલે 100 યોજન હોય તોય કેટલું થઈ ગયું આપણી ગણતરીમાં. પણ આ બધી જે ડિસ્ટન્સ છે એ આપણું જે મેથેમેટિક્સ છે એની બહાર છે.
એટલે હરિકાંતા નદી, ડીડ યુ સી હરિકાંતા નદી? ત્યાર પછી હરિવર ક્ષેત્ર આવે છે. એટલે નદી પછી જે લેન્ડ આવે એને ક્ષેત્ર કહેવાય. ત્યાર પછી આવે છે મહાહિમવંત પર્વત. બધાને દેખાયું? હવે મહાહિમવંત પર્વત એની વચ્ચે મેરુ પર્વતની સીધી લીટી મહાપદ્મદ્રહ છે. મહાપદ્મદ્રહ. ત્યાર પછી તમે નીચે જુઓ, દ્રહ એટલે સરોવર. ત્યાર પછી રોહિતાંશા નદી આવે. એવરીબડી ઇઝ ધેર. પછી નદી પાછું ક્ષેત્ર આવે, હિમવંત ક્ષેત્ર. અને ત્યાર પછી કયો પર્વત આવે છે? હિમવંત પર્વત. હવે એ હિમવંત પર્વતની વચ્ચે એક લેક છે, એ કયું છે? પદ્મદ્રહ. પ્રભુને જન્માભિષેક કરવા માટેનું જે પાણી જોઈએ એ પાણી ક્યાં લેવામાં આવે છે? પદ્મદ્રહ સરોવર. ત્યાર પછી એનાથી નીચે જોશો, હવે એ દક્ષિણ ભરતાર્થ શરૂ થાય છે. ખંડ 3 અને 5 લખ્યું છે. એ દક્ષિણે છે. કોની દક્ષિણે છે? હિમવંત પર્વતની. પણ એની નીચે જે વૈતાડ્ય પર્વત છે, એવરીબડી સો વૈતાડ્ય પર્વત, એની ઉત્તરમાં છે. એનો અર્થ એવો થયો કે વૈતાડ્ય પર્વત એ ભરત ક્ષેત્રને ઉત્તર અને દક્ષિણમાં ડિવાઈડ કરે છે. આખો જે ભારત છે એ અલગ, અને આ જે છે એ પાછો અલગ, નાનો ભરત ક્ષેત્ર. એટલે ભરત ક્ષેત્રને ઉત્તર અને દક્ષિણમાં કોણ ડિવાઈડ કરે છે? વૈતાડ્ય. એની અંદર તમે ઉપર જોશો, પદ્મદ્રહ સરોવર મેં કહ્યું ને, હિમવંત પર્વતનું, એની ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુ સિંધુ, મહાસિંધુ નદી, અને જમણી બાજુ આ બે નદીઓ, મહાસિંધુ અને મહાગંગા નીકળે છે. જે મળે છે કોને? પદ્મદ્રહ સરોવરમાંથી. અને એ સ્થાન પવિત્ર હોય છે. એના નામ કયા? ડાબી બાજુ વરદાન અને જમણી બાજુ માગધ. કારણ કે બે પવિત્ર તીર્થો છે. સ્નાત્રની અંદર નામ આવે, મહાપદ્માનું નામ આવે, માગધ અને વરદામના પાણી. આ વાક્ય આવે છે વીર વિજયજી મહારાજે, જે આપણે સ્નાત્ર ભણાવ્યું. એટલે આ જ્યારે આવે ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે આ મહાસિંધુ અને મહાગંગા ક્યાં છે, અને માગધ અને વરદાન તીર્થો ક્યાં આગળ આવેલા છે. નદીનું ઓરિજિન જે હોય બહુ પવિત્ર ગણાય, કારણ કે પાણી બહુ શુદ્ધ હોય છે. અને ત્યાંના જે અધિષ્ઠાયી દેવતા હોય ને, એનાથી અધિષ્ઠિત થઈને હવે એ બે નદી વૈતાડ્ય પર્વતને ભેદીને નીચે આવે, જે આની અંદર નથી. તમારી પાસે બીજો મેપ છે? હા, રાઈટ રાઈટ. ધીસ ઇઝ ગુડ. આ પિક્ચર ના હોય તો શેર કરો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે દક્ષિણ ભારત સુધી આવી ગયા, બરાબર છે? વૈતાડ્ય પર્વત. ડુ યુ સી ઓન ધીસ ફિગર? મહાગંગા અને મહાસિંધુ. હવે એ પદ્મદ્રહમાંથી નીકળી મહાગંગા અને મહાસિંધુ અહીંયા આગળ આવી. આ કોને ભેદે છે? વૈતાડ્ય પર્વતને ભેદીને ક્યાં આવે છે? વૈતાડ્ય પર્વતની દક્ષિણમાં, દક્ષિણ ભરતાર્થમાં. એટલે ભરત ક્ષેત્ર જે આ છે એમાં કેટલા ડિવિઝન થયા? 1 2 3 4 5 6. 6 એ 6. Everybody is with me? 6 ખંડ થઈ ગયા? Yes or no? આ ફિગર છે. તમે વૈતાડ્ય પર્વતને can you localize વૈતાડ્ય પર્વત? હવે પદ્મદ્રહ છે. પદ્મદ્રહથી
માંડીને વૈતાડ્ય પર્વત સુધીનો જે ભાગ છે એ ઉત્તર થયો ને વૈતાડ્ય પર્વત, અને પેલી બે નદીઓ પસાર થાય છે એટલે એના ભાગ કેટલા થયા? 3 થયા. એ 3 ખંડ થયા, બરાબર. અને એ જ રીતે વૈતાડ્ય પર્વતની નીચે એટલે દક્ષિણમાં 3 ખંડ થયા. એમાં જસ્ટ ફોકસ ઇન મિડલ, એ મધ્યખંડ. એવરીબડી ઇઝ વિથ મી? મધ્યખંડ. એ મધ્યખંડની નીચે કોઈ જગ્યાએ તમને શબ્દ લખ્યો છે અષ્ટાપદ પર્વત? ઈશાન ખૂણામાં. કોની ઈશાનમાં? પેલો નીચે ગોળો લખ્યો છે આપણી પૃથ્વી. એ દિશાની અંદર જે ગોળો આપણને બતાવેલો ને એ હજી નીચે, હજી આખો ગોળો નીચે. એટલે એ ગોળો જ્યાં આગળ છે, એ સ્થાન જ્યાં આગળ છે, ત્યાંથી 1,80,000 યોજન ઈસ્ટમાં જાઓ તો અષ્ટાપદ પર્વત. કેટલું મેં ડિસ્ટન્સ કહ્યું? 1,80,000. બરાબર. હવે આ શાશ્વત છે એટલે એને કેટલા વડે આપણી ભાષામાં ટ્રાન્સફર કરવું હોય તો 3600 માં. તો અહીંથી જે પૃથ્વીનો ગોળો છે ત્યાંથી ઈશાન ખૂણામાં અષ્ટાપદ પર્વત કેટલો દૂર થશે? 1,80,000 મલ્ટીપ્લાય બાય 3600. એટલે 1,36,00,000 લાખ તો થઈ જ ગયા. Do you think you can travel that way by any plane? કહેવાનો પોઈન્ટ એ છે કે વર્તમાનની અંદર સિવાય કે કોઈ વિશિષ્ટ લબ્ધિ ન હોય તો અષ્ટાપદ પર્વત ઉપર ઈશાન ખૂણામાં જઈ શકાય 2500 વર્ષ પહેલા જ આપણે જઈ શકીએ. લબ્ધિથી. ગૌતમ સ્વામી પોતાની લબ્ધિથી સૂર્યની ગયા. કિરણ વગર. એટલે લબ્ધિવંત માણસો તો 1 જ મિનિટમાં અહીંથી બોમ્બે પહોંચી ગયા. ના, પણ આપણે બીજા પણ આપણે જે હતા યોગીઓ 1500 યોગીઓ 1, 2 ને 3 પગથિયા તો ચડી એ શક્યા. ના ચડી શક્યા, એમને નીચે જ રહેવું પડે. નહીં, 3 પગથિયા સુધી ચડ્યા હતા ને યોગીઓ. આ પણ અષ્ટાપદ પર્વતના કેટલા પદ ઊંચા છે ખબર છે? 8 અષ્ટાપદ છે 8, અને એક એક નું ઊંચાઈ કેટલી છે ખબર છે? 1000 યોજન. એટલે પેલા 1500 તાપસો જેમને છઠ ને અષ્ટમ કરેલા એ પણ 1 કે 2 પગથિયે જ ગયા, એનાથી ઉપર નહોતા જઈ શક્યા. પણ લબ્ધિવાન એવા ગૌતમ સ્વામી, લંકાપતિ રાવણ જઈ શકે. કોની પાસે વિશિષ્ટ વિદ્યાઓ હોય, લબ્ધિ હોય, શક્તિ હોય, દૈવ શક્તિ હોય, એ પોતાની શક્તિના માધ્યમે અષ્ટાપદ પર જઈ શકે. ટૂંકમાં કહેવાનો પોઈન્ટ એ છે કે વર્તમાનની અત્યારે કહે છે કે અષ્ટાપદ પર્વત ઉપર કોઈ પણ મનુષ્ય, સામાન્ય મનુષ્ય જઈ શકે નહીં. કોઈ ક્વેશ્ચન હોય? અષ્ટાપદ પર્વત અત્યારે શ્રીલંકામાં છે કે એવું કંઈ? ના, એ તો છે. ફરી અષ્ટાપદ પર્વત અત્યારે કે શ્રીલંકામાં છે એવું કહે છે, એ સાચું કઈ? ના, શ્રીલંકામાં નથી. આપણે જ્યાં રહીએ છીએ એમાં અયોધ્યા એના ઈશાન ખૂણામાં છે. ઉત્તર પછી પૂર્વ, એની વચ્ચેની જે ડિરેક્શન આવે ને એ ઈશાન આવે. એટલે ફરીથી કેવું હતું કહી શકાય આપણા હિમાલય ઉપર સાઈડ બહાર પણ ઈશાન હોય. જો આપણે અહીંયા છે એમ માનીએ તો આ બાજુ 1,80,000 યોજન મલ્ટીપ્લાય બાય 3600. હવે કન્ફ્યુઝન કેમ છે? કારણ કે વેદ શાસ્ત્રની અંદર તમે કદાચ સાંભળ્યું છે કૈલાસ પર્વત. પર્વત કહેવાય છે. એટલે people got confused. They think that કૈલાસ પર્વત એ અષ્ટાપદ છે. કારણ કે કૈલાસ પર્વતની ટોચ ઉપર શિવ છે. હવે શિવનો બીજો જે અર્થ થાય છે સિદ્ધશિલા. એટલે આપણે જેને સિદ્ધશિલા કે વૈદિક શાસ્ત્ર અને હિન્દુ શાસ્ત્ર અને ઉપનિષદની અંદર શું લખ્યું છે? શિવજી ત્યાં આગળ બિરાજે છે અને કલ્યાણ જેવું થાય એને શિવજી નથી. પણ આપણે આ રિસર્ચ અષ્ટાપદનું રિસર્ચ જ્યારે કરવામાં આવ્યું તો આપણે તો જેટલી આપણી પાસે ઇન્ડિયા પાસે છે, આપણે કૈલાશ પર્વતની આ બાજુ જે ચાઇનાની બોર્ડર આવે છે તો ત્યાં પણ આપણે આદેશ્વર ભગવાનનું બધું એ લોકો પાસે પણ રિસર્ચમાં ઘણા બધા મટીરિયલ્સ છે.
એ વાત બરાબર છે. કોઈ પણ વ્યક્તિ ગામની અંદર હોય અને કોઈ પણ સ્થાન હોય તો એના એક કરતાં વિશેષ નામો હોઈ શકે કે ના હોઈ શકે. ટ્રોય એ ન્યૂ જર્સીમાં પણ હોઈ શકે, ટ્રોય મિશિગનમાં પણ હોઈ શકે, ટ્રોય ફ્લોરિડામાં પણ હોઈ શકે. એવી રીતે જે નામો આપ્યા હોય એને કારણે કન્ફ્યુઝન એટલે કૈલાસ, શિવ એ જ જગ્યા એનું એ છે, ડિરેક્શન એની એ છે. એટલે ત્યાં આગળ ઉલ્લેખ કર્યો છે કે આદેશ્વર ભગવાન. આદેશ્વર ભગવાન તો આ 6 ખંડની અંદર બધી જગ્યાએ વિચરેલા છે. અયોધ્યામાં તો એમનો જન્મ રામનો થયો કે નહીં, ત્યાં આગળ આદેશ્વર ભગવાન આવેલા કે નહોતા? હસ્તિનાપુર આવેલા કે નહીં? પારણું કોણે કરાયું? શ્રેયાંશ કુમાર. ક્યાં આગળ કરાયું? હસ્તિનાપુર. એટલે ભગવાન એ વખતની જીઓગ્રાફીને અનુલક્ષીને જો કહેવામાં આવે તો અફઘાનિસ્તાનની અંદર, તુર્કસ્તાનની અંદર બધે આપણા ભગવાન વિચરેલા છે. એટલે આપણે પેલા 6 ખંડનો હવે જે મેપ આપ્યો છે ને એની અંદર નીચે મધ્યખંડની અંદર આખી પૃથ્વીના જે 6 ખંડ છે એ વહેંચાઈ બધા. હવે એ 6 ખંડની અંદર તો અમેરિકા પણ આવી ગયો, આફ્રિકા પણ આવી ગયો, એન્ટાર્કટિકા પણ આવી ગયો, યુરોપ પણ આવી ગયો અને એશિયા. એ બધું ક્યાં આગળ છે? આટલાની. હવે કન્સેપ્ટ એ કરવાનો છે કે આપણે મેરુ પર્વતની અનુલક્ષી અને મોક્ષની દ્રષ્ટિએ ક્યાં બાકીનું જે વચ્ચેનું જે સ્વરૂપ છે લોકનું એનું વિવેચન આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તમને જે કંઈ આપ્યા છે પેપર, if you want to keep it fine, if you're not going to use, please return to us so we can utilize. કારણ કે હજી ઘણું બધું અંદર ડિસ્કશન નેક્સ્ટ સ્વાધ્યાયમાં. Whatever, you know, keep it. મારે બીજા સેશનમાં પણ યસ તમે આવશો તો કન્ટિન્યુ. પણ થેન્ક યુ વેરી મચ અને પ્લીઝ બ્રિંગ યોર ક્વેશ્ચન. લબ્ધિવંત હોય કારણ કે કેવળ જ્ઞાની તો વિચાર છે. અત્યારના એટલે એ તો પોતાના જ્ઞાનમાં અને એ તો જઈ પડશે. આમાં જે પર્વત છે ને એની ગુફાઓની અંદર જંગાચરણ, વિદ્યાચરણ જેવા જે હોય પણ વિદ્યાવાળા છે, શક્તિવાળા છે, સામાન્ય મનુષ્ય બહુ છે. કીર્તિભાઈ એટલે કરી લઈશું આ બધું વચ્ચે સરમાંગલ Oh yeah. પ્રજાનં સર્વધર્માણં જૈનં જયતિ. Thank you.